અમારે કેમ જાણવાની જરૂર પડી? કે અમારા ક્રાઇસ્ટે ના પાડી છે, પણ એવું કઈ લખ્યું નથી. અને હિન્દુસ્તાન સિવાય બીજા બહારના કોઈ વોટિંગ ના આધારે હિન્દુસ્તાન ખોટું છે એવું છે, માટે તપાસ તો કરવી જોઈએ. એટલે તપાસ કરવા આવ્યો હતા. અહીંયા આગળ બધા હિન્દુસ્તાનમાં ફર્યો, પણ કોઈ મારું મનનું સમાધાન કરી શક્યા નહીં. બધા કે છે કે પુનર્જન્મ છે. અને ત્યારે હું પૂછું છું કે ભાઈ મને બતાવો કયા આધારે પુનર્જન્મ છે. તો આપડા લોકો શું બતાવે કે એક માણસ ને અહીંયા આગળ 8 વાગે આ માણસ ગરીબ નતો જન્મે છે, 8 વાગે પેલા તો શ્રીમંત જન્મે છે, એક માણસ કાળો જન્મે છે, એક માણસ ગોરો જન્મે છે, એક કદરૂપો જન્મે છે, એક પગ ભાગેલો જન્મે છે, એક મરેલો જન્મે છે, એક જીવતો જન્મે છે. આ બધા અનેક જાતના કોચિક છે, જેના આપણે કર્મની થિયરી કહીએ છીએ. એ આપણા લોકો સમજાવવા માટે એનો પ્રયત્ન કર્યો. શું કર્યું? આ મોટા સંતો હોય આપણા હિન્દુસ્તાનમાં કે જેના આધારે પૂર્ણ આપણે માનીએ છીએ. પણ એ તો એમ જ કે છે એ તો ભગવાનની મરજી હતી એવું કે એને આવો જ જન્મ આપજો. એટલે વાત ઉડી ગઈ કે ના ઉડી ગઈ? શું કહ્યું અમને? ભગવાનની ઈચ્છા. હા, અને ગરીબ નો તો જન્મ, અને આપ જન્મ, અને પગે પગે ખોડીલો જન્મવો, અગર અને જન્મતા મધર ઓફ થઈ ગઈ, એ બધું ભગવાનની મરજી જેવી હતી. એટલે બોલો આપણા લોકો એને કેવી રીતે સમજાવી શકે? હવે કોઈ સમજાવવાનો રસ્તો રહ્યો નહીં ને. આ શાસ્ત્રીય રસ્તો આ છે, શાસ્ત્રીય. હવે એ કે છે કે મને તો કોઈ સમજાવી શક્યું નથી, આપ શું કહો છો? ત્યારે મેં કહું પુનર્જન્મ છે જ કહ્યું. શું કે છે જ? કોઈ બોલતું નથી. તમે છે જ બોલ્યા તો મને હું તમારી પાસે 5 વર્ષ રહું, ત્યારે તમને 65 વર્ષ થયા, અને સાયન્ટિસ્ટો તમને 5 વર્ષની કિંમત નથી. મને તો 5 વર્ષ મારે તો ટાઈમ નથી કર્યું. પણ તમને મને કહે છે મારે જાણવાની એટલી બધી ઈચ્છા છે કે 5 વર્ષ તમારી જોડે રહું, પણ મને જણાવડાવો. મેં કહ્યું કે આને માટે હું શાંતાક્રુઝ એરપોર્ટ ઉતરતા પહેલા હું તમને બેઝિક રીતે આપી દઈશ, હું વિગતવાર નહીં આપું. તો એટલે બેઝિક રીતે આપી દઈશ, સમજી જાય. સાયન્ટિસ્ટોને બેઝિક 2 વાક્યો આપીએ ને, બેઝમેન્ટ અને ફંડામેન્ટલ આપીએ તો પહોંચી જાય. અને આપી દીધું, અને તે સાયન્ટિફિક રીતે પ્રૂફ કરી આપ્યું. મુસ્લિમો આવે છે, મુસ્લિમોને પ્રૂફ કરી આપીએ છીએ આપણે. કઈ રીતે સમજાયું? એ કઈ રીતે સમજાયું આપે? આ મન વચન કાયા ગર્ભમાંથી ઇફેક્ટિવ છે. શું છે? ગર્ભમાંથી ઇફેક્ટિવ. હવે બહાર જે છોકરાને ઠંડી લાગે છે રડે છે ને, અરે કાયા ઇફેક્ટિવ છે માટે છોકરો રડે છે ને. આપ સમજવાય ને, ઠંડી લાગે છે, ગરમી લાગે છે તો રડે છે. એટલે આ મન વચન કાયા ઇફેક્ટિવ છે. શું છે? ઇફેક્ટિવ. એ એને સમજાવતો મારે થોડો વાર લાગેલી. તમને જરાક જલ્દી સમજી શકો, એને થોડી સમજાવતા વાર લાગેલી. પછી મને કહે છે ગર્ભમાં ઇફેક્ટિવ હતો એ કેમ ખાતરી થાય? ત્યાર પછી મારે એક દાખલો આપવો પડ્યો કે અમારા ગામમાં એક બાઈને છે તે શીંગડું લાગેલું, શીંગડું ગાયનું. તે ગર્ભાશય આગળ શીંગડું વાગ્યું. તે બચ્ચાનો આંગળી એક દોરોય નહીં, એક 32 ઇંચનું ને એટલું બહાર નીકળી ગયું. હવે આંગળી એટલી બહાર નીકળી એટલે બોરસદના બધા જે મિશનર વાળા છે, ડોક્ટરો બધા આવી ગયા. એ લોકોને આંગળી અંદર જાય નહીં ત્યાં સુધી લોહી બંધ થાય નહીં. એટલે એ લોકો એ થઈ ગયા કે આપણાથી બની શકશે નહીં, કોઈ બીજા કોઈને બોલાવો. એટલે આમાં એક ગયડા માજી હતા 80 વર્ષના, તે આવ્યા. તે ડાક્ટરોને કહે છે કે ભાઈ તમે બેસો, તમારું કામ નથી, એ તો મારું કામ છે. આ કે ડાક્ટરો મનમાં એમ થયું કે અમની પાસે કઈ હથિયારોની એ પેટી નથી, કશું નથી. માજી આ શું માજી શું કે છે? આ ગાડું કે છે કે સાચું કે છે? એટલે પેલા વિચારથી બેઠા. માજી અંદર જઈ અને કહ્યું કે ભાઈ એક ઘાસનો ખડીયો સરગાવો, ઘાસનો ખડીયો, અને એક ટોંકણી આપો મને. અરે ટોંકણી કદાચ હતી નહીં, પણ સોય આપો. તે સોય છતાં આમ ખડિયા પર આમ ધરી અને છોકરાને અડાડી ખેંચી લીધું. એ ઇફેક્ટિવ, ગર્ભમાં ઇફેક્ટિવ છે. આ સમજાય ને? એટલે એને સમજી ગયું કે આ ઇફેક્ટિવ છે, એ કબૂલ કરું છું એવું એ પોતે કહ્યું.
એટલે મેં એમને કહ્યું કે ઇફેક્ટ કોઝિસ સિવાય હોય ખરી? તકના કોઝિસ સિવાય ઇફેક્ટ અમે કોઝિસ પેલા થયેલા માટે પુનર્જન્મ છે. શું કહ્યું? એટલે કોઝિસ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિસ, કોઝિસ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિસ ચાલ્યા જ કરે છે નિરંતર. અમે કોઝિસ બંધ કરીએ તાર મોક્ષ થાય. ઇફેક્ટ બંધ થાય નહીં, કોઈ ઇફેક્ટ બંધ થાય નહીં. કોઝિસ અમે બંધ કરી દઈએ. રાગ દ્વેષ છે ને એ બંધ કરી દઈએ. આપણે સમજાય છે હું કહેવા માંગુ છું વ્યૂ પોઈન્ટ બધું? એટલે આ સાયન્ટિસ્ટોને કબૂલ કરવું જેવી વસ્તુ છે. આ તો કોઝિસ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિસ, કોઝિસ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિસ ચાલ્યા જ કરે છે. હવે દાદા કહે છે ને જેલમાં કાલે તો મને વાંધો નથી, મારે રોજ જે અંદરથી બાણું વાંચવું પડે, ચલો બહારથી વાંચી દાદા ભગવાન બધા જેલમાં ગયેલા. ભગવાન જેલમાં નહોતા. કૃષ્ણ ભગવાન જેલમાં હતા જ ને કે છે કૃષ્ણ. ના, અરે મારે એક પર કેસ બનેલો ને એવું, મેં સાંભળ્યું. મારે એવું બનેલું હતું. મેજિસ્ટ્રેટે એવું કહ્યું કે હું તમને જેલમાં ગાળી દઈશ. અમારા ભાગીદારને શું કહ્યું કે તમને બે ભાગીદારો જેલમાં ગાળી દઈશ કે છે, જો આની જોડે નિકાલ નહીં કરો તો તમારા માણસ જોડે. એટલે અમારા ભાગીદાર કહ્યું કે સાહેબ હમણાં જ અમારા ભાગીદાર આ પાડે છે કે છે. જેલમાં જવા. એટલે મેજિસ્ટ્રેટ આવું જોયેલું નહીં. એટલે પછી મેજિસ્ટ્રેટ કહે છે આ કઈ જાતનું, તમે જેલમાં છે ને? તક ના, અમે જેલમાં બેસી. કારણ કે મારે ઘેર છે બારણું વાંચવું પડે છે ને પોલીસ વાળો વાંચશે, એટલે મારે શી ફોન કરે. એટલે જેલ અમને અમને કશું હોય ને જેલમાં બેહાડો કે તમે અત્યારે આ કપડા કાઢી લઈને સ્ત્રીના કપડા પહેરાવો તો એમને વાંધો નહીં. અગર અમદાવાદ ભર બજાર વચ્ચે કપડા તમે કાઢી લો તો અમે નિરાંતે શરમ વગર પાછા આવીએ બધે. શું કહ્યું? તમે સમજો ને, કપડા ભર બજાર વચ્ચે કાઢી લો તો અમને વાંધો નહીં, પહેરાવો તો વાંધો નહીં, સ્ત્રીના કપડા પહેરાવો તો વાંધો નહીં. તો અમને એવું કશું નહીં ને. દાદા ચમત્કાર થાય છે ખરા? ચમત્કાર થાય છે ખરા? ચમત્કારમાં માનો છો? ચમત્કારમાં માનો છો? ચમત્કાર એ જાદુગરી છે ખાલી. એ લોકોને મૂર્ખ બનાવવાનો ધંધો છે. શું છે? મૂર્ખ બનાવવાનો ધંધો છે. ચમત્કાર હોઈ શકે નહીં. ચમત્કાર ફક્ત મને લોકો પૂછે છે કે દાદા ભગવાન તમે તો બહુ ચમત્કાર કરો છો. મેં કહ્યું ભાઈ હું ચમત્કાર કરતો જ નથી. ફક્ત અમારું યશ નામ કર્મ બહુ મોટું હોય. કોઈ જૈન છે આમાં? અમારું બહુ પ્રખર છે પંડિત. અમારું યશ નામ કર્મ બહુ મોટું હોય. યશ નામ કર્મ. કયું નામ કર્મ? યશ નામ કર્મ. એટલે ખાલી અમે હાથ હડાડ્યો હોય ને તો પેલા મટી જાય એટલે ચમત્કાર કર્યો કે છે. દલસુખભાઈ ખરા ને જૈન શાસ્ત્રના પ્રખર પંડિત છે. અહીં LD ઇન્સ્ટિટ્યૂટ છે ને પ્રાચી વિદ્યાલયના ડાયરેક્ટર. અહીંયા એલડી ઇન્સ્ટિટ્યૂટ છે પ્રાચીન વિદ્યાલયના, એના એ પોતે ડાયરેક્ટર બહુ છે. સારું, બહુ સારું, બહુ આનંદની વાત. કઈ બહુ પ્રશ્નો ના પૂછ્યા તમે તો. એમના જ વધારે હતા, વધારે એમના હતા. બહુ જાણવા જેવું છે. આ તો વાત નીકળી જ નથી અત્યારે પછી નીકળી. બહુ જાણવા જેવું છે.